રામકથાના પ્રારંભમાં વ્યાસ ગાદીથી આપ સૌને મારા જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. બાપ, ભગવાનનો મહિમા બહુ મોટો છે. નામ નાનું છે, 2 જ અક્ષર છે, અઢી. નામ નાનું પણ એનો મહિમા બહુ મોટો છે. અને એ મહિમાને જાણવા માટે સમય કાઢવો પડે, શાંતિ રાખવી પડે, જે મળે એમાં ચલાવી લેવું પડે, તો આ કાર્યમાં આપણે ભગવાનના કંઈક મહિમાને જાણી શકીએ. જો મારે તમારે મોજ શોખ જ કરવા હોય તો આ મહિમાને આપણે નહીં જાણી શકીએ, કારણ કે બધું છોડવું પડે. કંઈક છોડો તો કંઈક મળે. ભાગવતની કથામાં પરીક્ષિત રાજાની કથા આવે છે. હસ્તિનાપુરનો રાજા રાજગાદી ઉપર બેઠો છે, છતાંય એને એવો સમય આવ્યો કે રાજપાટ બધું મૂકી અને ગંગાના કિનારે જઈ અને એને કથા સાંભળવી પડી. 7 દિવસ કથા સાંભળી. 7મા દિવસે તક્ષક નાગ આવ્યો, એને કરડ્યો, એનું પ્રાણ છૂટી ગયું. કોઈને છોડ્યું તો મળ્યું. મોહનભાઈ રાજ કરીને પડ્યો રહ્યો હતો, એને એમ કહો મારી પાસે તો રૂપિયા છે, મારા નોકર ચાકર છે, મને નાગ શું કરડવાનો હતો, ચારે બાજુ ચોકી મૂકી દઈશ. પણ બાપ, છોડવું પડે છે. આ મનવાને સમજાવવા બેઠા છે સભામાં દરેક. હું પેલો છું પછી તમે છો બાપ. આપણે હાથને નથી સમજાવવાના, પગને નથી સમજાવવાના, આ મોઢાને સમજાવવાનું નથી, કાનને સમજાવવાનું નથી, આ માથાને સમજાવવાનું નથી. કોને સમજાવવાનું છે? મનમાં. મનને જો સમજાય તો બેડો પાર છે. અને મન સમજે તો આ શરીરના બધા અંગો સમજી જાય. બાકી એક વસ્તુને સમજાવે છે, મનવો જાણે કે અમે સારા કામ કરશું ને ઉલટા ન થશે રે શંકા, મન સમજાવી ના, મન સમજાવી. અને જે સમજ્યા નથી એનું પરિણામ શું આવ્યું કથાઓ કહે છે. પરીક્ષિત રાજાને જે અજ્ઞાન ઉપજ્યા રે, ઋષિના ગળામાં નાખ્યો સાપ, મને સમજાવી ના, મને સમજાવી. 7 દિવસે તને સર્પદંશ થાશે રે. એવારે લગ્યા તા તેને શ્રાપ, મને સમજાવી ના, મને સમજાવી. આ પહેલો દાખલો ભાગવતનો, અને હવે બીજો દાખલો રામાયણમાં આવશે આગળ. સ્વર્ગનો રાજા ઇન્દ્ર, ધ્યાન કરજો મારા બા, વડીલો બેઠા તો બહુ સમજજો કે આવા મહાન માણસો પણ કેવી ભૂલ કરે છે. અને ભૂલ માણસ નથી કરતો, એનું મન કરાવે છે. માનવો ઇન્દ્ર રે રાજાને જે અજ્ઞાન ઉપજ્યા, ગૌતમના ઘરમાં નાખ્યો, મને સમજાવી ના, મને સમજાવી ના. એક રે અંગને તારે સહસ્ર ભંગ થાશે રે. એવારે લાગ્યા તા તેને શ્રાપ, મને સમજાવી ના, મને સમજાવી ના. કેટલા દાખલા આપું મારા બાપ. કથાઓ સાંભળી સાંભળીને મારા તમારા કાનમાં બહેરાશ આવી ગઈ. પણ જ્યારે આવું કરવાનું થાય ત્યારે આ યાદ કેમ નથી આવતું? જો આ યાદ આવી જાય કે ફલાણાએ આવું કર્યું હતું ને આમ થયું તો મારે કરાય. મૂરખ કી પ્રીત બુરી તું એકી જીત બુરી, બુરે સંગ બેઠે છે તો ભાગે ही भागे. काजल की कोटड़ी का जितना जतन करो, काजल का दाग भाई लागे ही लागे.
कितना सती हो कोई, कितना जती हो कोई, कंचन कामिनी साथ भागे ही भागे। सुनो कहे गोपी राम, जिसका होगा काला काम, उसके गले में फंदा लागे ही लागे। भाई उसके गले में फंदा लागे ही लागे। માટે મનવો જાણે કે અમે સારા કામ કરશું, ઉલટાનો થશે રે સંતા, મને સમજાવીના, મને સમજાવીના, મને સમજાવીના. તો હવે મહિમાને જાણવો છે, આપણે કથા સાંભળવી જ છે, બરાબર ને? પણ થોડીક વિનંતી કે તમે કથામાં અહીંયા મંડપમાં આવ્યા, તમને કોઈએ રોક્યા? કોઈએ ના ન પાડીને આવવા દીધા ને? આવીને તમે બેસી ગયા, બેઠા. હવે તમે બેઠા બધા, હું તમે બેઠા, તો આપણામાં કથા બેસવી જોઈએ કે નહીં? જો આપણે મંડપમાં બેઠા તો પછી આપણા અંદર કથાને બેસવી જોઈએ કે નહીં? તો બેસે છે કોઈને? કેમ નથી બેસતી? એનું કારણ શું? આપણે કારણ ગોતવા આવ્યા છે. આ કથાઓ તો છે, આ રામકથા કે નવી નથી. નાના છોકરાને પૂછ્યું 7 વર્ષ તને તોય ખબર પડે કે ભાઈ રામકથામાં શું આવે, તો એમ કે અયોધ્યા નગરી, દશરથ રાજા, કૌશલ્યા રાણી, દીકરા નહોતા, યજ્ઞ કરાયો, 4 દીકરા થયા, 4ના નામ પાડ્યા, રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન. ગુરુજીએ ભણાવ્યા, મોટા થયા, યજ્ઞની રક્ષા કરવા ગયા, મારી સુબાહુને મારી, તાળિકાને મારી, અહલ્યાનો ઉદ્ધાર કરી, જનકપુરમાં ગયા, ધનુષ તોડી, સીતાજીને પરણીને રામ અયોધ્યામાં આવ્યા, ગાદી ઉપર બેસાડવાની તૈયારી કરી, દશરથજી બધી સૂચનાઓ આપી, કઈ કઈને મંથરાએ નાટક કર્યું, રામને વનમાં મોકલ્યા, સાથે લક્ષ્મણજી સીતાજી ગયા, વનમાં દુઃખ પડ્યું, રાવણ આવી સીતાજીને ઉપાડી ગયો, ભગવાન રોતા રોતા સીતાજીને ગોતવા નીકળ્યા, રસ્તામાં હનુમાનજી મળ્યા, હનુમાનજી વળી સીતાજીની સમાચાર લાવ્યા કે લંકામાં અશોક વાટિકામાં સીતાજી છે. રામ લક્ષ્મણ 2 ભાઈ 18 કરોડ રીંછ અને વાંદરાને લઈ લંકામાં ગયા, કુંભકર્ણને રાવણને મારી, સીતાજીને લઈ અયોધ્યામાં આવ્યા, ખાધું પીધું મજા. કથા પૂરી લ્યો. આટલી કથા માટે તેને આટલા મંડપના ખર્ચા, આટલા બધા માણસોને આવવું પડે, આ બધું શું કામ? એકની એક કથા છે રામાયણમાં, એક જ. તમે ગમે એ કથાકારની પાસે તમે જશો તો તમને આ જ વસ્તુ આવશે, તોય તમને કેમ કંટાળો નથી આવતો? હે, આવે છે કંટાળો? ના આવવો જોઈએ મારા બાપ. માછલી પાણી વિના રહી ન શકે, જળ વિના માછલી રહી ન શકે, મણી વિના સર્પ રહી ન શકે, એમ આપણે ભગવાનની કથા વિના કેમ રહી શકીએ? અને કથા સાંભળવા આવ્યા, દૂર દૂરથી આવે છે, કે અમારા વસતડીથી આવે. લ્યો, પણ અંદર 2 વસ્તુ છે, મારા તમારામાં 2 વસ્તુ અંદર એટલી બધી ખરાબ છે. આ 2 વસ્તુને અને કથાને આડવેર છે, એટલે આ 2 વસ્તુ દરવાજામાં મૂકી દો. મેં મૂકી દીધી છે. પહેલા મારો અધિકાર છે, હું તમને કહેતા પહેલા મારે મૂકવી પડે, અને હું મૂકું તો તમને મુકાવી શકું. હું લઈને બેઠો અને તમને કોઈક મૂકે કોઈ, તો 2 વસ્તુ અંદર બહુ ખરાબ છે. અને આ 2 વસ્તુ લઈને જો તમે ભગવાન પાસે જશો, ભગવાન નહીં દેખાય. આ 2 વસ્તુ લઈને તમે સત્સંગમાં આવશો, સત્સંગ નહીં સમજાય. આ 2 વસ્તુ લઈને તમે સંતની આગળ જશો, સંત તમને નહીં સમજાય. સંત, સત્સંગ અને સર્જનરા, 3ને જો તમારે જાણવા હોય તો આ 2 વસ્તુને બહાર કાઢવી પડશે. એ 2 વસ્તુ બહાર દરવાજે મૂકી દેવાની, અને અહીંયા કથામાં બેસી જવાનું. કથા પૂરી થાય એટલે બહાર નીકળો એટલે પાછું લેતું જવાનું. આ 2 વસ્તુ કઈ નડે છે, આપણે ગોતવી છે. આ